અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબનમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર કાટમાળના ઢગ ખડકી ચૂક્યા છે। રામબનમાં સેનાએ પણ મોરચો સંભાળી લીધો છે અને રાહત અને બચાવની અત્યારે કામગીરી ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએ સેનાએ મેડિકલ કેમ્પ પણ ઊભા કર્યા છે। સેનાએ અસરગ્રસ્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી છે, કારણ કે ભૂસ્ખલન થયું જેના કારણે જે પણ પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા તેમની પાસે ન તો પીવાનું પાણી હતું ન ખાવા માટે ભોજન હતું। પણ આખરે સેનાએ મોરચો સંભાળી લેતા મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા, સાથે સાથે ભોજન અને પાણીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે લગભગ 50 જેટલા ત્યાં ગુજરાતીઓ પણ ફસાયેલા છે, જેના નામ પણ અમે નીચે બતાવી રહ્યા છીએ, પરંતુ આ તમામ સુરક્ષિત છે। તેમણે પાલનપુરના એક જે ત્યાં મુસાફર હતા તેમણે પોતાના માતા પિતા સાથે વિડીયો કોલ પર વાત પણ કરી હતી અને આખરે ત્યાંની સરકારે, ત્યાં સંચાલકોએ, સેનાએ કઈ વ્યવસ્થા ઊભી કરી છે તે અંગે પણ પોતાના માતા પિતાને જણાવ્યું, જેના કારણે તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। અહીંયા તેમના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો છે। જમ્મુ શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ આજે બંધ છે। હાઈવે પર અનેક કિલોમીટર સુધી વાહનો કતારમાં છે। હાઈવે બ્લોક હોવાથી લોકોએ ચાલતા જવાની ફરજ પડી રહી છે। ભૂસ્ખલનમાં અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ગયા છે, 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો રામબનમાં આજે પણ શાળાઓ બંધ છે। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે, કારણ કે ભૂસ્ખલન થતાં વરસાદ પણ વરસી રહ્યો છે। લોકોને નદીઓથી દૂર રહેવાની અત્યારે સલાહ અપાઈ રહી છે। ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે, તો ટાવર્સ ક્ષતિગ્રસ્ત થતાં દૂરસંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ। जी, हम लोग बिहार से आ रहे थे। इधर बहनियाल में 24 घंटा से रुके हुए, रास्ता पूरा बंद है। कई गो मकान गिर गया है और वो गाड़ी वाड़ी भी नीचे दब गया, पहाड़ पशु आया है और हम लोग जा रहे हैं श्रीनगर। ठीक है, तो हम लोग पैदल ही जा रहे हैं, रास्ता पूरा बंद है। तो रास्ते में गाड़ी मतलब पहाड़ गिर गया था ना, इसीलिए रुके हुए थे। अब जा रहे हैं आगे, देखते हैं क्या हो रहा है। तो गाड़ी वाड़ी का कुछ अब आगे जा रहे हैं, अगर मिल जाए गाड़ी तो ठीक है, नहीं मिले तो फिर भी देखेंगे। गाड़ी कहाँ मिलेगा? पैदल जा रहे हैं। यहाँ पे जो ऐसा मंजर कभी नहीं देखे हैं। यहाँ पे काफी दिन से आ रहे हैं हम लोग भी, 8-10 साल से आ रहे हैं। यहाँ पे देख रहे हैं बहुत गाड़ी वगैरह दबा हुआ है और कोई यहाँ पे हेल्प करने वाला नहीं है। घर वगैरह भी दबा हुआ है, आदमी भी उसके नीचे दबा हुआ है, कोई यहाँ पे हेल्प करने वाला है ही नहीं। अब जा रहे हैं आगे, देखते हैं क्या होता है। अब तो क्या करे, जो होना था सो वो हो गया। अब दुल्हन को भी ऐसे लेके आएंगे? कैसे आएंगे? ऐसे ही लेके आना पड़ेगा अगर रास्ता क्लियर नहीं हुआ तो। क्या सरकार से क्या कहेंगे? सरकार से हम ये कहना चाहते हैं जल्दी से जल्दी NH 44 को क्लियर करे। बड़े लोग मतलब मुसीबतों में फंसे हुए हैं, कोई बच्चे लेके, कोई ऐसे है, कोई गाड़ी वाले, इनको जल्दी से जल्दी NH 44 को क्लियर करना चाहिए। जो बेचारे फंसे हुए हैं वो भी कहीं ठिकाने पहुंचे।